નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠાના વડગામમાં 40 વર્ષીય દલપતસિંહ પરમાર નામના એક શખ્સે દેવોમાંથી બચવા માટે પોતાનું મોતનું નાટક રચ્યું હતું, જે હેઠળ તેને સ્મશાનમાંથી લાશ ખોદી કાઢીને પોતાની કારમાં રાખીને સળગાવી દીધી। પરંતુ દલપતસિંહની આ પોલ ઉઘાડી ગઈ અને આખરે ભાગવાનો વારો આવ્યો। ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો દલપતસિંહ પરમારે કરોડોના દેવોમાં ડૂબી ગયો હતો અને તેણે 1.26 કરોડના જીવન વીમો લેવા માટે પોતાના મોતનું નાટક રચ્યું હતું અને તેમણે વડગામના સ્મશાનમાં જઈને રમેશ સોલંકી નામના એક યુવાનની લાશ ખોદી કાઢી હતી। 4 મહિના પહેલાં રમેશનું મોત થયું હતું। ત્યારબાદ દલપતસિંહ અને તેના 3 મિત્રો ભેગા મળીને લાશને કારમાં રાખીને સળગાવી દીધી હતી અને આખી વાત એમ ફેલાવી કે કારમાં સળગી જવાથી દલપતસિંહનું મોત થયું છે। પરિવારે પણ કહ્યું કે કારમાંથી જે લાશ મળી છે તે દલપતસિંહની છે, પરંતુ પોલીસને દાળમાં કાળું હોવાનું લાગતા તપાસ કરાતા આખો મામલો ખુલ્યો હતો। પોલીસે કારમાંથી મળેલી બળી ગયેલી લાશ તપાસ માટે મોકલી હતી, જેમાં સાબિત થયું કે તે લાશ દલપતસિંહની ન હતી। આથી પોલીસે પકડીને પૂછપરછ કરી ત્યારે ભેદ ખુલ્યો હતો। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।